Man becomes toughless in present time. જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ જોતો જોઉં છું માણસ તૂટતો જાય છે. માણસ અંદરથી ખખડી ગયો છે, ફસડાઈ પડ્યો છે. એ પોતાની નૈતિક હિંમત ગુમાવી બેઠો છે. આત્મવિશ્વાસ પણ એનામાં રહ્યો નથી. આ બધાનું કારણ એ છે કે જ્યારે જીવન મૂલ્ય વગર જીવાતું થાય, મૂલ્યોનું પતન થાય, ત્યારે માણસ છે ને ખોખલો થતો જાય, પોલો થઈ જાય. દેખાય માણસ પણ એ મજબૂત ન હોય. નથી એ પોતાના સિદ્ધાંત પાળી શકતો, નથી એ પોતે નિયમિતતા જાળવી શકતો, નથી એ પોતે પોતાના વચન કે પોતાની વાત મજબૂતીથી પકડી રાખી શકતો. એ કોઈ પણ સિદ્ધાંત મુજબ જીવી નથી શકતો. એ સત્ય, ન્યાય, ધર્મ, નીતિ, પ્રેમ આ કશા સાથે જીવી નથી શકતો. આ બધા વગર જાણે જીવતી જીવ એક લાશ લઈને ફરતો હોય ને એવું જીવે છે. નિસ્તેજ થઈ ગયો છે માનવી. તમે આધાર ના રાખી શકો, કેમ કે એને પોતાનો જ આધાર નથી. તો એ બીજા માટે કેવી રીતે આધારભૂત થશે? માણસની મજબૂતી શંકાસ્પદ થઈ ગઈ અને માટે એ ભરોસાપાત્ર રહ્યો નથી.